દુનિયાને લાગે છે કહાની કલ્પનાથી બને છે, પણ અમે એવી કહાનીઓ કહીએ છીએ જે જીવવામાં આવી છે. આ કોઈ કલ્પના નથી, આ તો સત્ય છે. હું છું ક્રિષ્ના અને આ છે હકીકત કી કલમ સે. જો સચ હે વહી કહાની હે. ભારતમાં 19મી સદીના ગાળામાં સ્ત્રીઓની સ્થિતિ ખૂબ દયજનક હતી. પુરુષવાદી સમાજને કારણે એની સ્થિતિ એવી થઈ ગઈ હતી કે પોતાનું ઘૂંઘટ ઉઠાવવો કે ઘરનો ઉમરો ઓળંગીને ક્યાંય બહાર જવું એ પણ એના માટે સરળ વાત ન હતી. આવી સ્થિતિમાં જ રહેવાને કારણે એના માઇન્ડ ઉપર ખૂબ મોટી અસર થઈ હતી. એ એવું માનીને બેસી ગઈ હતી કે હવે ભાઈ આ જ આપણું નસીબ છે, આમાં આપણાથી હવે કાંઈ થાય નહીં. પોતાનું સ્વાભિમાન છે, આત્મગૌરવ છે એને પૂરી રીતે ખતમ કરી નાખ્યું હતું, નષ્ટ જ કરી નાખ્યું હતું. આવી પરિસ્થિતિમાં એક દલિત મહિલા જે બધી સ્ત્રીઓ માટે આશાનું કિરણ બનીને આવે છે અને ભારતની અંદર ખૂબ ક્રાંતિના એણે કામો કર્યા છે, જેનું નામ છે સાવિત્રીબાઈ ફૂલે. 9 વર્ષની ઉંમરમાં તેમના લગ્ન કરાવી દીધા હતા. લગ્ન પછી તેમને ત્યાં કોઈ સંતાન ન હતું. એક દિવસ તેમણે એક બ્રાહ્મણ વિધવા આત્મહત્યા કરવા માટે જતી હતી, તેને બચાવી, જે પ્રેગ્નન્ટ પણ હતી. પછી તેના બાળકને દત્તક લીધું, તેનું નામ છે યશવંતરાય રાખ્યું અને તેમને ભણાવી ગણાવીને ખૂબ મોટો ડૉક્ટર બનાવ્યો. એ પુત્રના લગ્ન ભારતના પ્રથમ આંતરજ્ઞાતીય લગ્ન હતા. આખા દેશના બ્રાહ્મણ સમાજ છે એણે બહુ મોટો વિરોધ કર્યો અને કોર્ટમાં કેટલા વર્ષો સુધી કેસ પણ ચાલ્યો, પરંતુ સાવિત્રીબાઈ છે એમ ડરી જાય તેવા ન હતા. 1897માં જ્યારે પ્લેગ જેવી બીમારી ફેલાઈ હતી ત્યારે પ્લેગથી પીડાતા બીમાર બાળકને હોસ્પિટલે પહોંચાડતા એને પણ પ્લેગની બીમારી થઈ ગઈ અને તેમનું અવસાન થઈ ગયું. સાવિત્રીબાઈ એ એક પહેલી એવી મહિલા હતી જે શિક્ષક, સમાજસેવિકા, મરાઠી સાહિત્યની પહેલી કવિયત્રી એટલે કે પોએટ હતી, તેમજ દલિત સમાજ માટે અવાજ ઉઠાવનાર પહેલી ક્રાંતિકારી પણ કહી શકાય. તેમના 2 કાવ્ય સંગ્રહો કાવ્યફૂલ અને 52 કસી સુબોધર રત્નકાર હતા, જે સમાજમાં નવી જાગૃતિ લાવતા. આ ઉપરાંત તેણે ઘણા બધા સામાજિક કાર્યો પણ કર્યા, જેવા કે સ્ત્રી શિક્ષણ, મહિલા અધિકાર, મહિલા આશ્રમો બનાવ્યા, વિધવા પુનઃ લગ્ન અને બાળ વિવાહનો પણ વિરોધ કર્યો. આવા હતા સાવિત્રીબાઈ. તેમની એક પંક્તિ જે મને ખૂબ ગમે છે, જ્ઞાન કે બિન સબ ખો જાતા હૈ, જ્ઞાન કે બિન સબ ખો જાતા હૈ, જ્ઞાન કે બિના હમ જાનવર બન જાતે હૈ, इसलिए ખાલી ન બેઠો, જાઓ જાકર શિક્ષા લો. આ હતી સાવિત્રીબાઈની કહાની. સાચી હતી એટલે જ ખાસ હતી. જો તમારી પાસે પણ છે કોઈ કહાની તો જોડાઓ હકીકત કી કલમ સે.